હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે આપણા બધાનું ગર્ભ સંસ્કાર પ્રોગ્રામમાં. હું છું મનીષા. આપ સૌ જોડાઈ રહ્યા છો આજે મારી સાથે ને વાત કરીશું આપણે ગર્ભ કલ્યાણ પ્રાર્થના વિશે. વળી ગર્ભ કલ્યાણ પ્રાર્થના શું છે, એ કેવી રીતે બોલવામાં આવે છે, કેવી રીતે સાંભળવામાં આવે છે, અને જો સાંભળવામાં આવે તો કયા સમયે સાંભળવી, અને જો સાંભળશું તો બાળક પર કેવી ઇફેક્ટ થશે તેમજ તમારા પર કેવી અસર જોવા મળશે, તે આપણે આ પૂરેપૂરા એપિસોડમાં સાંભળશું અને તેની ચર્ચા કરીશું. તો આપણે બધા જાણીએ છીએ કે આપણા ગર્ભમાં રહેલું બાળક છે એ ઈશ્વર રૂપી બક્ષેલી એક ભેટ છે. જેમ બગીચામાં પુષ્પ છે એમ આપણા ગર્ભાશયમાં પણ એ કોમળ પુષ્પ પલી રહ્યું છે. તો એની પૂરેપૂરી જવાબદારી છે એ ઈશ્વરે માતાને સોંપી છે. તો માતાએ એના બાળકને કેવું બનાવવું, એને કેવા વિષયો સંભળાવવા અને એને કેવો વિકાસ કરવો, એ સંપૂર્ણ જવાબદારી માતાઓની છે. તો દરેક માતાઓ છે સાંજ સવાર આ પ્રાર્થના બોલશે, મોટેથી બોલશે અને તેના બાળકને સંભળાવશે. જો આ પ્રાર્થના સંભળાવશે તો જરૂર ને જરૂર તેનું બાળક છે એ કલ્યાણકારી તેમજ શ્રેષ્ઠ બુદ્ધિવાન બનશે. તો બંને હાથ જોડી આંખો બંધ કરી અને તમારે પ્રાર્થના કરવાની છે અને સાથે સાથે તમારા બાળકને સંભળાવવાની છે. હે ઈશ્વર, મારા શિશુને શ્રેષ્ઠ બુદ્ધિ દ્યો, આરોગ્ય દ્યો, જીવનમાં સુખ, સમૃદ્ધિ, આનંદ અને ઐશ્વર્યનો પ્રસાદ દ્યો. તેમનું ભલું કરો, કલ્યાણ કરો અને રક્ષણ કરો, અને તેમના મનમાં તમારું નામ અખંડ રહે એવો પ્રસાદ દ્યો, અને તમે એનું ધ્યાન તો રાખો. દરેક પ્રેગ્નેન્ટ મહિલાઓએ તેમજ પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહેલી મહિલાઓએ સવાર સાંજ આ પ્રાર્થના બોલવી, એકાંતમાં બોલવી અને શાંત વાતાવરણમાં બોલવી, મોટા અવાજથી બોલવી. જો આવી રીતે કરવામાં આવશે તો તમારા બાળક પર સારી ઇફેક્ટ જોવા મળશે. તો દરેક પ્રેગ્નેન્ટ મહિલા આ પ્રાર્થના બોલો અને બીજાને સંભળાવો. ટેક કેર. અને નવા નવા એપિસોડ જોવા માટે, માહિતી જોવા માટે મારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. આવજો.